તો થરાદના ઈડાટા માઇનોર કેનાલ બંધ થતાં ખેડૂતોને હાલાકી પડી રહી છે। 2 પિયત બાકી હોવા છતાં પાણી બંધ કરાતા ખેડૂતોને ભારે મુશ્કેલી વળી છે। વર્ષે ખેડૂત ઉપર ભારે કુદરતી આફતનો માર છે, ત્યારે ખેડૂતોનું પાણી બંધ કરાતા ખેડૂતોનો પાક સુકાવાની પણ ચિંતા છે। ખેડૂતોને પોતાનો પાક બચાવવો પણ મહા મુસીબત બન્યું છે। કેનાલમાં પાણી તાત્કાલિક ધોરણે છોડવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે। તો ખેડૂતોનો પાક હજી તો ઊભો છે, તેમ છતાં કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતો એવું કહી રહ્યા છે કે કેનાલમાં તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે, નહીતર તેમનો પાક બળીને ખાક થઈ જશે। તો કહી શકાય હજી તો પિયત માટે 2 પાણી બાકી હતા, તે પહેલાં તો કેનાલનું પાણી બંધ કરી દેતા હાલ ખેડૂતોને હાલાકી પડી રહી છે। ખેડૂતોનો પાક પણ હાલ મહા મુસીબતમાં ફસાયો છે, કારણ કે પાણી બંધ થતાં ખેડૂતો પોતાનો પાક સુકાઈ જાય પણ તેમની ચિંતા જોવા મળી છે। તો 2 પિયત બાકી હોવાથી પાણી બંધ કર્યું છે, જેથી ખેડૂતોને હાલાકી પડી રહી છે। વર્ષે ખેડૂત પર કુદરતી આફતનો તો માર હોય જ છે, પરંતુ પાણી બંધ કરાતા બીજી એક આફતનો માર ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। हमारी विनती है तो ईडाटा फॉटियों तात्कालिक चालू करे। 2 पाणी हारू के हमारा पाक पकड़ी जाए है અને અમને પશુપાલનનું નુકસાન મોટું પડ્યું છે। હવે અમારે શું કરવું ને મારો મોઢા કોળીઓ મારો છીનવાઈ જાય છે। અહીંયા ઈડાટા કેનાલ ફોટિયું બંધ થવાથી ખેડૂતોનો બધો મોલ બગડે છે। 2 પાણી હારું પકડી અને 2 પોણી સારું બગડે છે, એટલે હવે આ કારણ શું છે એમ કે હવે આ સાલું તરત થવું જોઈએ। આવ્યો કોળીઓ અને અમારે પોણી વગર કોઈ પણ થાય એમથી એડા ભાજી ગયા અને મેલાનો બીજા ઘણા નુકસાન છે। હવે આ નુકસાન આવે તો પબ્લિક કેવી રીતે આવું નુકસાન ભોગવી શકે? એટલે દમ બળે એમ પોણી તાત્કાલિક ચાલુ થાય એવી અમારી વિનંતી છે।